એક વૈષ્ણવ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, એના હૃદયમાં શ્રી મહાપ્રભુજી માટેની કેવી ભાવના હોવી જોઈએ? આપણો ભાવ કેવો હોવો જોઈએ શ્રી મહાપ્રભુજી માટેનો? તો શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે અમારા શ્રી મહાપ્રભુજી કેવા છે? તો કહે છે કે ભક્તિ માર્ગ વિતાનાય, ભક્તિ માર્ગના પ્રચારને અર્થે, ભક્તિ માર્ગના પ્રચારને પ્રસારને અર્થે પ્રગટ થયેલા. અને કેવા? તો કે હુતાસન, હુતાસન એટલે અગ્નિ સ્વરૂપ. અમારા શ્રી મહાપ્રભુજી અગ્નિ, અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. અને એ અગ્નિનો સ્વભાવ જ એવો છે કે અગ્નિ પેટાવો એટલે આમ ઉપર જાય, અગ્નિ પેટાવો એટલે ઉપર જાય. એનો સ્વભાવ કેવો? આમ ઉપર તરફ જાય. અને એમાં જે વસ્તુ નાખો ને એ બધી ભસ્મ થઈ જાય. એવી રીતે અમારા શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? તો શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે એ તો હુતાસન છે, અગ્નિ સ્વરૂપ છે. એટલે કે જે વૈષ્ણવ અમારા શ્રી મહાપ્રભુજીના સંપર્કમાં આવે એ વૈષ્ણવની ગતિ કૃષ્ણ તરફ કરી દે. એક તો એની ગતિ કૃષ્ણ તરફ કરી દે છે, અને એમાં નડતા જેટલા પણ દોષો છે એ બધા દોષોનો નાશ કરી દે. શ્રી મહાપ્રભુજીના સંપર્કમાં આવતા એવા અમારા શ્રી મહાપ્રભુજી છે. એની જે આજ્ઞા છે, એના જે વચનામૃત છે, એમના જે સિદ્ધાંત છે, એ જ અમારા માટે પ્રમાણ સ્વરૂપ છે. એ જ અમારા માટે. કારણ કે અમારા વૈષ્ણવના બે જન્મ થાય, બે જન્મ થાય. પહેલો તો માના ગર્ભમાં, અને બીજો જન્મ જે છે ને એ બ્રહ્મ સંબંધ કરો ને ત્યારે થાય છે. તો અહીંયા કહે છે કે અમારા, હવે જો તમે ખાસ કરીને અમારા બહેનો, પિયરમાં તમારા મા બાપના ઘરમાં તમે જ્યારે રહ્યા તો ત્યાંના કાયદાઓ બધા જુદા હતા ને, ત્યાંનો બધા નિયમો જુદા હતા. પછી સાસરે આવ્યા પછી ત્યાંના નિયમો જુદા થઈ ગયા. હવે તમારું ઘર કયું કહેવાય? જે સાસરું છે, જે પતિનું ઘર છે, એ જ તમારું ઘર છે. એવી રીતે પેલા જે કઈ બ્રહ્મ સંબંધ, પેલા જે કઈ હતું હવે તો કે હવે આપણા લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા જ આ બ્રહ્મ સંબંધ પછી. એટલે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે તો આપણા કૃષ્ણ જેમાં પ્રસન્ન થાય એ જ આપણા માટે આપણો સિદ્ધાંત છે, અને એ જ આપણા માટે એમની પ્રસન્નતા મેળવવી એ જ આપણો પુરુષાર્થ છે. એ સિવાય બીજું કાંઈ નથી. એટલે અમારા શ્રી ગોપીનાથજી કહે છે કે અમારા શ્રી મહાપ્રભુજી જે છે ને એના વચનામૃત છે ને એ જ પ્રમાણ છે. ભાગવતજી, ગીતાજી, ઉપનિષદો બધું છે એ શ્રી મહાપ્રભુજીના આજ્ઞાના અનુરૂપ, અનુકૂળ એવા પ્રમાણ છે. એનાથી નીચા પ્રમાણ છે, પણ અમારા શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી ઉપર અમારા માટે બીજું કાંઈ છે જ નહીં. આ ભાવના જો હૃદયમાં સ્થાયી થાય એ જ વૈષ્ણવો આ પુષ્ટિ માર્ગમાં આગળ વધી શકે છે. એ જ વૈષ્ણવો આગળ વધી શકે. અને એટલે જ અમારા શ્રી મહાપ્રભુજી ચાહે છે, આપણા ઠાકોરજી જ્યારે આપણા ઘરમાં પધાર્યા તો હવે આપણા ઠાકોરજી આપણી પાસેથી શું ચાહે છે? કેટલી ભેટ ચાહે છે? કેટલું સમર્પણ ચાહે છે? તો શ્રી મહાપ્રભુજી કે નહીં, તમારા ઘરમાં ઠાકોરજી પધાર્યા એ એટલી જ વસ્તુ ચાહે છે કે મારો વૈષ્ણવ જે છે એ નિરંતર મારી સેવામાં જોડાયેલો રહે. પેલું ઠાકોરજી આપણી પાસેથી શું ચાહે છે? તો મહાપ્રભુજી કે બસ એટલું જ ચાહે છે જેમ યશોદાજી પાસેથી ચાહતા હતા. કે યશોદાજી જે છે ને, જો યશોદાજી ભૂલ કરી ગયા. યશોદાજી ભૂલ કરે, અને ભૂલ શું થઈ એમનાથી કે ઠાકોરજીને બાંધવા જાય, ભગવાનને બાંધવા જાય, પણ દર વખતે બે આંગળ
દોયડું ટૂંકું જ પડે, બાંધવા જાય અને ટૂંકું પડે, બાંધવા જાય ને ટૂંકું પડે. પછી શું થયું કે થાકી ગયા, કંટાળી ગયા, અને ત્યાં સામે ગોપીજનો ઊભા હતા ને બધા હસતા હતા. આમ ચહેરો છુપાવીને બધા હસે, મસ્કરી કરે કે ભાઈ આ જો ઠાકોરજીને બાંધવા જાય છે, પણ આ બરાબર બરાબર. હા, પ્રભુને બાંધવા જાય છે પણ પ્રભુ બંધાતા નથી. ભગવાનને બાંધવા જાય પણ ભગવાન બંધાતા નથી. એનું કારણ શું? તો કે આ બે આંગળ દોયડું ટૂંકું જ પડે દર વખતે. શ્રી મહાપ્રભુજી કહે કે યશોદાજીની અંદર બે દોષ હતા અને દોષના કારણે આ ટૂંકું પડ્યું દોયડું. એ કયા દોષ હતા? તો કે પહેલો દોષ એ હતો કે યશોદાજી જે છે ને એ ઠાકોરજીને જન્મ અને મૃત્યુ લેનાર જે મનુષ્ય છે ને એવા સમજી ગયા કે આ કોણ છે, આ કોણ છે? તો કે આ તો મનુષ્ય છે, મારો દીકરો. શું સમજ્યા? મારો દીકરો, આ તો મારો દીકરો છે. આ તો આને તો હમણાં બાંધી દઉં ને, જો નહીં બંધાય તો. આવી ભાવના એની અંદર આવી ગઈ યશોદાજીની અંદર. અને બીજું કે જે બાળ બાંધવાનું જેને કરે છે એ અંદરે બિરાજે છે, એ યશોદાજી ભૂલી ગયા. આ એક દોષ આવ્યો. જે ભગવાન કેવા છે તો કે જે બહાર બિરાજે છે, જે વ્યાપક છે, જે બહાર બિરાજે છે એ પાછા અંદરે બિરાજે છે. એ અંદરે બિરાજે છે, એને બાંધવા કેમ? આ દોષ યશોદાજીની અંદર આવી ગયો એટલે યશોદાજી બાંધી ન શક્યા. હવે બાંધી ન શક્યા ને તો શ્રી મહાપ્રભુજી કહે કે બહુ કોશિશ કરી, પછી હાયરા. અને હાયરા ને ત્યારે ભગવાને સ્વયં બંધાવવાની ઈચ્છા કરી કે હવે હું આ બંધનમાં બંધાઈ જાઉં તમારા, અને બંધાઈ ગયા. એનો અર્થ શું? ભગવાન કોઈના બંધનમાં બંધાતા જ નથી, એની ઈચ્છા થાય તો જ બંધાય છે. એવી જ રીતે તમારા ઘરમાં ઠાકોરજી જે પધાર્યા છે એ કોઈ આપણી કોઈ સેવા કે આપણા પેડા કે આપણી પેઢી બહુ ભાવે છે, હે? આપણા પેડા પેઢી ભાવે છે, મોનથાર ભાવે છે કે દાળ ભાત ભાવે છે એટલે ઠાકોરજી પધાર્યા એવું નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા તો એને પધારવાની ઈચ્છા છે અને તમારા ઉપર કૃપા કરવાની ઈચ્છા છે એટલે તમારા ઘરે પધાર્યા છે. ચાહે છે કે તમે નિરંતર એમની સેવામાં રહ્યો. આ પુષ્ટિ પ્રભુ ચાહે છે કે તમે નિરંતર એમની સેવામાં રહ્યો. તો વળી અમારા ઉપલેટાના વૈષ્ણવ પૂછે કે જે સેવા તો કરીએ પણ આખો દી સેવા કરીએ પછી કઈ કઈ મળશે કે નહીં મળે? તો શ્રી મહાપ્રભુજી કે મળશે. તમે જે આખો દિવસ સેવામાં રહ્યો, તમે કૃષ્ણ સાથે જોડાયેલા રહ્યો, મહાપ્રભુજી કહે છે કે તમને શું મળશે એનું ફળ? જેમ કે ઓલા બીજ વાવો ને, અહીંયા બધા ખેડૂત વધારે જ, બધાને ખબર હોય, બીજ વાવો અને વાવી દો. હવે તમારા મનમાં શું આવ્યું? શું આવે? જો તો જ પ્રવચન કરવું, નકર ભાગી જાય હવેલીમાં ત્યાં. તમારા મનમાં શું આવે કે એક દિવસ એવો આવશે કે આમાં જ ફળ અમને પ્રાપ્ત થવાનું છે. મોલ કયો હું કે કે અમને આમાં જ ફળ મળવાનું છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે સેવા કરો ને એમાં જ તમારા મનમાં આ ભાવ આવવો જોઈએ કે અમને આ જ સેવામાં ફળનો અનુભવ થવાનો છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે નિરંતર કૃષ્ણની સેવા કરો અને કૃષ્ણ એવું ચાહે છે કે તમે પુષ્ટિ માર્ગનું જે મુખ્ય ફળ છે ને એને તમે પ્રાપ્ત કરો. એટલે તમારા ઘરે પધાર્યા છે. એને કઈ ઘટતું હતું ને પધાર્યા એવું નથી. એટલે શું હતું? અવતાર કાળ હતો ને, જ્યારે ભગવાનનો અવતાર કાળ હતો ત્યારે બ્રજ ભક્તોનો ઉદ્ધાર સ્વરૂપ બલથી કર્યો, લીલાથી કર્યો. ક્યાંય આવે છે કે કંઠી પહેરી ગોપીજનોએ બ્રહ્મસમન લીધું એવું ક્યાંય છે ભાગવતજીમાં? બોલો, ક્યાંય ભાગવતજીમાં આવે છે કે પછી એના અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી, પછી ગોપીજનો આવ્યા
ત્યાં તો શ્રી મહાપ્રભુજી બિરાજતા નતા, અને પછી આવ્યા અને પછી કીધું હાલો અમને બ્રહ્મ સંબંધ કરાવો. એવું કંઈ કર્યું નથી. કેમ નથી કર્યું અને અમારે કેમ કરવું પડે છે? એનું કારણ જ એ છે કે એ ફલ અવસ્થાની ત્યાં ભગવાન જ સાધન થઈ ગયા અને ભગવાન જ ફલ થઈ ગયા. ત્યાં બધું ભગવાન જ કરતા હતા. જીવોએ કઈ વૈષ્ણવે કઈ કરવાનું જ નથી. અને એટલે જ શ્રીમદ ભાગવતજીએ કીધું કે આ વ્રજ ભક્તો તો આખો દિવસ કામમાં રહેતા, એની પાસે ટાઈમ જ નતો. તમે તો યમનાષ્ટક બોલો ને, કેટલા જણા બોલે છે? હોઈતા કે નહીં? હે જો આમાં યમનાષ્ટક આંગળી તો ઊંચી કરો. હા જાઓ, હવે બરાબર. બધા વૈષ્ણવ અમારા બોલે, બધા બોલો છો ને, પણ ક્યાંય ભાગવતજીમાં પ્રસંગ આવ્યો કે કોઈ બે ગોપીજનો મળીને યમનાષ્ટક બોલ્યા? ક્યાંય નથી. તો એને ભગવદ નામ લેવાનો ટાઈમ નતો. અને ઘણા એવા હતા એને ખબર નથી કે આ કૃષ્ણ કોણ છે. એને કઈ ખબર નથી આ કોણ. કૃષ્ણ ગમે એટલે તો આપણા ભગવદીઓએ કીધું કે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુનો ભૂલીરી ભવનો બાવરી. એને કઈ ખબર, રસકાનજીને કઈ ખબર જ નથી. પણ રસકાનજીને ફોટો દેખાડ્યો ને શ્રીનાથજી ગમી ગયા. અને ગમી ગયા ને બસ એનું જ નામ પુષ્ટિ ભક્તિ છે. તમને કૃષ્ણ ગમે, કૃષ્ણની લીલા ગમે, તમને શ્રી મહાપ્રભુજી ગમે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો તમને ગમે, એનો અર્થ જ છે કે તમે પુષ્ટિ માર્ગીય છો. તમારો પ્રવેશ પુષ્ટિ માર્ગમાં થઈ ગયો છે. તો એવી રીતે હવે આ લોકો આખો દિવસ લૌકિક કાર્યમાં રહેતા અને પછી જ્યારે નવરા થતા ને એટલે એવા થાકી જતા અને ઊંઘ કરી જતા. આ એની દિનચર્યા હતી વ્રજ ભક્તોની. કોઈએ મળીને સત્સંગ, અમારા તો વૈષ્ણવ બેસીને સત્સંગ કરે, બધું કરે ને, પણ ઓલા તો એ કાંઈ કર્યું નથી. છતાંય એને ભગવાને કીધું. શ્રીમદ ભાગવતજી કેવી સરસ વાત કરી. શ્રીમદ ભાગવતજી કહે છે કે આવું બન્યું કેમ? કે આવા જે છે એ ગોપીજનો, આવા વ્રજ ભક્તો કે જેને કઈ ખબર જ નથી કે કૃષ્ણ ભગવાન છે. અને ખબર નથી એટલે તો જયારે ઓલી પૂતનાને મારી ને પછી બધા આવી અને ઠાકોરજીની નજર ઉતારવા માંડ્યા.